જય માતાજી, જય સુરપુર. તમારું સ્વાગત છે તમારું ફરી એકવાર સોલકમાં. તો મિત્રો આજે આપણે અહીં હાજર છીએ સુરપુર ધામ બોલાદ. અને અત્યારે તમે દાનુ બાપુના લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. આગળ આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીશું. જેમાં બનાવી રહેજો. ચેનલ મને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય સુરપુર લખી વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો અત્યારે અહીં સાંજના 4 વાગ્યાનો સમય છે. દાનુ બાપુની જાહેર સભા બાદ અહીં લોકો વિશેષ આવી રીતે બેસે છે, તમે જોઈ શકો છો. તો મિત્રો દાનુ બાપુના દર્શન કર્યા બાદ હવે આપણે આગળ સુરપુર દાદાના પણ દર્શન કરીશું મિત્રો. સાથે જ અહીં મંગળવારના દિવસે બપોરે સુરપુર દાદાની આરતી કર્યા બાદ દાનુ બાપુની જાહેર સભા હોય છે. ત્યારબાદ સાંજના સમયે અહીં બાપુ હાજર હોય છે અને બધાની વચ્ચે જ બેસે છે, જેથી કરીને બધા લોકો બાપુના દર્શન કરી શકે. અને અત્યારે તમે જોઈ શકો સાંજના સમયે પણ આટલા જ લોકો દાદાના સાનિધ્યમાં હોય છે. જેઓ દૂરથી આવતા હોય છે, તેની પાસે આવવા જવાની પણ વાહનની સગવડ ન હોય, તે અહીં રાત્રિ રોકાણ પણ કરે છે મિત્રો. આપણે હવે સુરપુર દાદાના પણ દર્શન કરીએ. તો મિત્રો સુરપુર દાદાના દર્શન કર્યા બાદ કમેન્ટમાં જય સુરપુર દાદા લખી વિડીયો શેર કરી દેજો મિત્રો. તો મિત્રો અહીં સાંજના સમયે હવે 7 વાગ્યે સુરપુર દાદાની આરતી પણ થશે, જેની તૈયારી પણ થઈ રહી છે મિત્રો. તો આગળ આપણે સુરપુર દાદાની આરતીનો પણ બ્લોગ આવશે મિત્રો, તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ આપણે દર સોમવારે સાંજે અને મંગળવારે સુરપુર દાદાનો બ્લોગ આવે જ છે મિત્રો. તો સુરપુર દાદાના દર્શન માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ આ બધું તમે જોઈ શકો છો, લોકો આરામ કરી રહ્યા છે. તેના માટે અત્યારે ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. જેવો થોડા મોડેથી આવ્યો હોય છે તેવો અહીં તમે જોઈ શકો છો, લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે મિત્રો. તો મિત્રો આજના બ્લોગમાં આપણે દાનુ બાપુના દર્શન કર્યા, સાથે જ આપણે સુરપુર દાદાના પણ દર્શન કર્યા મિત્રો. તો હવે આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં, અને અહીં આજે દાદાની ધજા પણ ચડાવવામાં આવી છે, જેના તમે દર્શન કરી રહ્યા છો મિત્રો. અને આજે ખૂબ જ વરસાદી વાતાવરણ પણ હતું, જે તમે જોઈ શકો છો. અને મિત્રો આ બાજુ આપણે ગાડીઓને પાર્કિંગ કરવાની મંદિરની સામે જગ્યા છે મિત્રો. તો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.